જિલ્લામાં વાઘોડિયાના ગુગલપુર ગામે માનવ ગરિમા યોજના હેઠળ આદિજાતિના લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા તાલુકા મામલતદાર હિતેન્દ્ર ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય તેમજ ગ્રામ પંચાયતના સરપંચો સહિત ગ્રામજનોએ હાજરી આપી હતી, જેમાં પધારેલા મહેમાનોનું સ્વાગત આદિવાસી સમાજ દ્વારા નૃત્ય રજૂ કરી કરવામાં આવ્યું હતું તેમજ શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। ઉપરાંત પુષ્પ વર્ષા કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જુદી જુદી ગ્રામ પંચાયતના સરપંચોએ ધારાસભ્યને ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં આદિવાસી લાભાર્થીઓને ધારાસભ્યના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 69 જેટલા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી। રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા, વાઘોડિયા। વાઘોડિયા તાલુકાના ગુગલપુર ખાતે આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નાનામાં નાના માણસની ચિંતા કરીને આજે ગુગલપુર ખાતે મારી વિધાનસભાની અંદર આદિજાતિ કલ્યાણ માનવ કલ્યાણની યોજના હેઠળ ગુગલપુર ગામના 69 લાભાર્થીઓને આજે સીવણ ક્લાસની કીટ, ઘરઘંટીની કીટ, બહેનો માટે થઈને બ્યુટિફિકેશન પાર્લરની કીટ, અનેક પ્રકારના જે આદિજાતિ માનવ કલ્યાણ યોજના હેઠળ આજે કીટ વિતરણનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ ગામડાના દરેક વ્યક્તિની ચિંતા કરીને મફત અનાજની યોજના હોય, આયુષ્યમાન કાર્ડ હોય, આદિજાતિના લોકો માટે થઈને અલગ અલગ યોજનાઓની અંદર કોઈ પણ વ્યક્તિ દુઃખી ના રહે અને પોતાનું પરિવાર ગામડાની અંદર વ્યવસ્થિત રીતે ચલાવી શકે એવી ઘણી બધી અમારી સરકારની યોજનાઓ છે। એ યોજનાના ભાગરૂપે આજે ગુગલપુર ખાતે વિતરણ કરવાનું હોય ત્યારે તમામ સરકારી અધિકારીઓ સાથે મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે। આ સાથે ગુગલપુર ગામે આજે અમારું ખૂબ સરસ મજાનું સન્માન કરીને અમને જે બહુમાન આપ્યું તે બદલ ગુગલપુર ગામનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ યોજના હેઠળ હજી પણ આજુબાજુના ગામોને જે કંઈ બાકી રહી ગયા છે આ યોજના હેઠળ કાલથી બીજા પણ ગામોનું વિતરણ કરવામાં આવશે। 70 કીટો છે, અંદાજિત રકમ કેટલી હશે? અંદાજિત રકમ 9 લાખથી 10 લાખ રૂપિયાની રકમનું આજે કીટનું વિતરણ કરવામાં 10 થી 15 લાખની કીટ છે।